હરિદ્વાર મંદિરનો ઇતિહાસ અને તેની જાણકારી. પ્રસ્તાવના. નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે અમારી આજની ખાસ કડીમાં. આજે આપણે વાત કરીશું એવા એક પવિત્ર સ્થળ વિશે, જેને દેવોના દ્વાર કહેવાય છે, હરિદ્વાર. હરિદ્વાર માત્ર એક શહેર જ નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિ, ધર્મ અને આસ્થાનો જીવંત પ્રતીક છે. અહીં આવેલા મંદિરો, ઘાટો અને ગંગાજીનું પાવન તટ, લાખો ભક્તોને દર વર્ષે પોતાની તરફ આકર્ષે છે. હરિદ્વારનું પ્રાચીન મહત્વ. હરિદ્વાર ઉત્તરાખંડ રાજ્યમાં આવેલું છે. સ્કંદ પુરાણ, મહાભારત તેમજ અનેક ગ્રંથોમાં હરિદ્વારનો ઉલ્લેખ મોક્ષદ્વાર તરીકે થાય છે. માન્યતા છે કે અહીંથી જ ગંગા નદી હિમાલયમાંથી મેદાનમાં પ્રવેશ કરે છે. હરિદ્વારને હરદ્વાર અને હરિદ્વાર બંને નામે ઓળખવામાં આવે છે. શૈવ પરંપરામાં હરદ્વાર અર્થાત શિવનો દ્વાર, વૈષ્ણવ પરંપરામાં હરિદ્વાર અર્થાત ભગવાન વિષ્ણુનો દ્વાર. હરિદ્વારના મંદિરોનો ઇતિહાસ. હરિદ્વારમાં અનેક મંદિરો આવેલા છે, જેઓનો પોતાનો ઇતિહાસ અને પૌરાણિક કથાઓ સાથે સંબંધ છે. 1. હર કી પૌડી. હરિદ્વારનું સૌથી પવિત્ર સ્થળ. માન્યતા છે કે ભગવાન વિષ્ણુએ અહીં પગલાં મૂક્યા હતા. અહીં દર સાંજે થતી ગંગા આરતી વિશ્વવિખ્યાત છે. દંતકથા અનુસાર સમુદ્ર મંથન વખતે અમૃતના કણો અહીં પડ્યા હતા. 2. મંગલાવતી મંદિર. માતા મંગલાદેવીને સમર્પિત આ મંદિર ભક્તોને સુખ શાંતિ પ્રદાન કરે છે. 3. ચંડી દેવી મંદિર. આ મંદિર ગિરી પર સ્થિત છે. માન્યતા છે કે દેવી ચંડીએ અહીં શુંભ નિશુંભ નામના દૈત્યોનો સંહાર કર્યો હતો. 4. માણસા દેવી મંદિર. ગિરી શિખર પર આવેલું, આ મંદિર કામના પૂર્ણ કરનાર તરીકે ઓળખાય છે. ભક્તો અહીં પોતાની મનોકામના માટે ધાગો બાંધે છે. 5. દક્ષેશ્વર મહાદેવ મંદિર. કંકહલ વિસ્તારમાં આવેલું આ મંદિર પ્રજાપતિ દક્ષના યજ્ઞ સાથે જોડાયેલું છે. અહીં સતી માતાની કથા જોડાયેલી છે. 6. માયાદેવી મંદિર. હરિદ્વારના પ્રાચીન મંદિરોમાંથી એક. દેવી માયા અહીંની અધિષ્ઠાત્રી દેવી માનવામાં આવે છે. પૌરાણિક કથાઓ. હરિદ્વાર તે સ્થળ છે જ્યાં ભગવાન શિવ અને વિષ્ણુ બંનેની ઉપાસના થાય છે. ગંગાજીનું અવતરણ અહીંથી માનવ લોકમાં થયેલું માનવામાં આવે છે. પ્રજાપતિ દક્ષના યજ્ઞની કથા પણ હરિદ્વાર સાથે ગાઢ રીતે જોડાયેલી છે. ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ. કુંભ મેળો. હરિદ્વાર 4 કુંભ સ્થળોમાંનું એક છે. અહીં 12 વર્ષે એક વખત મહાકુંભ મેળો યોજાય છે. અર્ધકુંભ. 6 વર્ષે અર્ધકુંભ મેળો યોજાય છે. દરરોજ હજારો યાત્રાળુ ગંગામાં સ્નાન કરવા આવે છે. લગ્ન, પૂજન, શ્રાદ્ધાદિ માટે હરિદ્વારને પ્રથમ પસંદગી આપવામાં આવે છે. હરિદ્વારના પ્રાકૃતિક સૌંદર્ય. હરિદ્વાર માત્ર ધાર્મિક નહીં પરંતુ પર્યટન માટે પણ અદ્ભુત છે. ગંગાના તટ, પર્વતો અને જંગલો હરિદ્વારની શોભામાં વધારો કરે છે. આધ્યાત્મિક સંદેશ. હરિદ્વાર આપણને જીવનમાં શુદ્ધિ, ભક્તિ અને ધર્મનું પાલન કરવાનો સંદેશ આપે છે. અહીં જઈને દરેકને એક નવી શાંતિ અને દિવ્ય શક્તિનો અનુભવ થાય છે. ઉપસંહાર. મિત્રો, આ હતો હરિદ્વાર મંદિરનો ઇતિહાસ અને તેની પાવન જાણકારી. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને કમેન્ટમાં જરૂર જણાવજો કે હરિદ્વારના કયા સ્થળે તમે ગયા છો કે જવાનું મન છે. જય માતા ગંગે.